Hello student, good morning to all. Hope you all are fine. We learn in last three lecture basic of advanced Java J2EE, its application to main application Servlet and JSP. Using Servlet and JSP, create a dynamic web page that send data and receive response. છેલ્લા અમુક લેક્ચરમાં આપણે જેડીબીસી ની વાત કરતા હતા. જેડીબીસી જાવાના ડ્રાઈવર છે, ઓડીબીસી એક્સેસ ના ડ્રાઈવર છે. જાવાના ડ્રાઈવર ની મદદથી એક્સેસ ના ડ્રાઈવર માં કન્વર્ટ થઈને ડેટાબેઝ માં ડેટા સ્ટોર કરી શકીએ. જાવા પાસે જેડીબીસી ડ્રાઈવર, એક્સેસ પાસે ઓડીબીસી ડ્રાઈવર છે. આ જેડીબીસી ઓડીબીસી એક બ્રિજ નું કામ કરે છે જાવામાંથી ડેટાબેઝમાં ડેટા લઈ જવા માટે. આની વિગતવાર ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરેલી હતી. લોટ્સ ઓફ ટાઈમ. હવે આ જે જેડીબીસી ઓડીબીસી ડ્રાઈવર છે, ઓડીબીસી એક્સેસ ના ડ્રાઈવર છે. તો જો ડેટાબેઝ સોફ્ટવેર બદલાય તો એના ડ્રાઈવર પણ બદલાય. કેટલા પ્રકારના ડ્રાઈવર હોઈ શકે, વચ્ચે બ્રિજ કયા કયા હોઈ શકે, એના માટે આપણે ડિટેલમાં નેક્સ્ટ સ્લાઇડમાં ભણવાનું છે. જેડીબીસી આર્કિટેક્ચર જાવા પાસે જાવા જેડીબીસી એપીઆઈ નો ઉપયોગ કરીને એના ડ્રાઈવર નો યુઝ કરીને યુઝર સ્પેસિફિક ડેટાબેઝ ના ડેટામાં સોફ્ટવેરમાં ડેટા સ્ટોર કરશે. 2 ટાયર 3 ટાયર આર્કિટેક્ચર હોઈ શકે. જેડીબીસી એપીઆઈ જાવા પાસે શું છે? જેડીબીસી એપીઆઈ જે સર્વલેટ અને જેએસપી નો ઉપયોગ કરીને જાવાનું કોડિંગ કરવાનું છે. સર્વલેટ અને જેએસપી ડાયનેમિક આપણી જે પ્રોસેસ ડેટા છે એ ડાયનેમિક ડેટા આગળ લઈ જશે. એપ્લિકેશન કઈ? સર્વલેટ અથવા જેએસપી. અને જાવા પાસે કયા ડ્રાઈવર છે? જેડીબીસી. JDBC API this provide the application to JDBC manager connection. Java JDBC Java database connectivity. એની પાસે ઘણી બધી APIs છે જેની મદદથી ડેટા આગળ લઈ જશે. જાવા API ની મદદથી JDBC ડ્રાઈવર ને આપશે ડેટા અને JDBC ડ્રાઈવર એક્સેસ ના ડ્રાઈવર ને આપશે અને પછી ડેટાબેઝ માં ડેટા સ્ટોર થાય. The JDBC API uses a driver manager. જાવામાં કોડ લખવાનો, સર્વલેટ અને જેએસપી ની મદદથી ડ્રાઈવર ને ડેટા આપશે. JDBC API uses driver manager and database specific driver to provide transparent connectivity to heterogeneous databases. પરિવાર પર ફિટ કરો માઇન્ડમાં. જાવા આપણે કોડિંગ જાવાની અંદર કરવાના. એની પાસે એપીઆઈ કઈ છે? તો સર્વલેટ, જેએસપી એવી બધી એપીઆઈ જે ડેટા આગળ લઈ જશે. પણ એ ડેટા આગળ લઈ જશે અને શેમાં કન્વર્ટ કરશે? જેડીબીસી ડ્રાઈવર જે જાવાના ડ્રાઈવર છે. જાવાના ડ્રાઈવર કેમાં કન્વર્ટ થશે? યુઝર સ્પેસિફિક ડેટાબેઝ સોફ્ટવેરમાં.
એટલે એક્સેસ હોય તો ઓડીબીસી ડ્રાઈવરમાં. જેડીબીસી ડ્રાઈવર ઓડીબીસી ડ્રાઈવરને સમજાવી શકે પછી જ ડેટાબેઝમાં ડેટા સ્ટોર થાય. ડાયરેક્ટલી જાવામાંથી ડેટાબેઝની અંદર ડેટા સ્ટોર થશે નહીં. હેટ્રોજેનિયસ ડેટાબેઝ એટલે ડેટાબેઝ સોફ્ટવેર કોઈ પણ હોય, ફોક્સપ્રો, ઓરેકલ, એક્સેસ, એસક્યુએલ, કોઈ પણ. The JDBC driver ensure that the correct driver is used. સોફ્ટવેર બીજો યુઝ કરું, ડ્રાઈવર બીજા યુઝ કરું, કઈ મતલબ નથી, ડેટા સ્ટોર થાય નહીં. The driver manager is capable of supporting multiple concurrent drivers connected to multiple heterogeneous databases. Heterogeneous એટલે અલગ અલગ ડિફરન્ટ પ્રકારના ડેટાબેઝીસ. નેક્સ્ટ માં આપણે જોવાનું છે કયા કયા પ્રકારના ડ્રાઈવર હોઈ શકે, કયા કયા પ્રકારના બ્રિજ બને, અલગ અલગ સોફ્ટવેર હોય તો શું થાય, એકચ્યુઅલ પ્રોસેસ શું થાય. જાવા એપ્લિકેશન, જાવામાં કોડ લખવાનો, જેડીબીસી એપીઆઈ એટલે સૌલેટ કે જેએસપી ની મદદથી, જેડીબીસી ડ્રાઈવર મેનેજર એટલે જેડીબીસી ના ડ્રાઈવર જે ઓરેકલ, એસક્યુએલ સર્વર, ઓડીબીસી એટલે એક્સેસ જેમાં અલગ અલગ સોફ્ટવેરમાં ડેટા સ્ટોર કરશે, જે ડાયાગ્રામ થી સમજાવેલું છે. આટલા સ્ટેપ થાય. જાવાનો કોડ એપીઆઈ ની મદદથી, જેડીબીસી ડ્રાઈવર ની મદદથી ડેટા યુઝર સ્પેસિફિક ડેટાબેઝ ડ્રાઈવરમાં કન્વર્ટ કરે અને પછી ડેટાબેઝમાં ડેટા સ્ટોર કરે. થિયોરેટિકલી આગળ જોયું તો અત્યારે આપણે ડાયાગ્રામ થી જોયું. હવે અમુક સ્ટેપ્સ ફોલો કરવા. જે પ્રોગ્રામમાં તમે પરફોર્મ કરવાના છો એ અત્યારે કહું છું. પહેલા તો ડ્રાઈવર મેચ કરાવવા પડે. પહેલું સ્ટેપ ડ્રાઈવર મેનેજર, કમ્પોનેન્ટ. ડ્રાઈવર મેનેજર, પછી ડ્રાઈવર, પછી કનેક્શન, પછી સ્ટેટમેન્ટ, પછી રિઝલ્ટ સેટ અને પછી એસક્યુએલ એક્સેપ્શન. ટોટલ 6 કમ્પોનેન્ટ આર ધેર. આ 6 કમ્પોનેન્ટ આપણે પ્રોગ્રામમાં પણ લખવાના છીએ. 6 કમ્પોનેન્ટનો યુઝ પણ થશે. ડ્રાઈવર મેનેજર, this class manage a list of database driver. બધા ડ્રાઈવર એસક્યુએલ હોય તો એસક્યુએલ ના, ઓડીબીસી હોય તો ઓડીબીસી ના. matches connection request from the java application with proper database driver. હું એક્સેસ સાથે કનેક્ટિવિટી કરું તો જેડીબીસી જાવાના ડ્રાઈવર, એક્સેસ ના ઓડીબીસી ડ્રાઈવર, જેડીબીસી ઓડીબીસી ડ્રાઈવર મેચ થાય અને જાવામાંથી ડેટા એક્સેસમાં અને એક્સેસમાંથી ડેટા જાવામાં જાય. Second is driver. This interface handles the communication with the database server. જે તમારું ડેટાબેઝ છે, ટેબલ છે, જ્યાં સ્ટોર કર્યું હોય ત્યાં મેચ કરવું પડે, એની સાથે કનેક્ટિવિટી કરવાની એટલે ડેટાબેઝ કે ટેબલ સિલેક્ટ કરવાનું. કનેક્શન મેથડનો ઉપયોગ કરીને જાવામાંથી ડેટાબેઝમાં ડેટા સેન્ડ કરવા માટે પ્રોપર મેથડ ફંક્શનનો યુઝ કરવાનો. પહેલા તો પહેલું સ્ટેપ ડ્રાઈવર મેચ કરાવવાના, જે ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી કરવાની હોય ડેટાબેઝ સિલેક્ટ કરવાનો, કનેક્શન ક્રિએટ કરવાનું, કનેક્શન ક્રિએટ કર્યા પછી એસક્યુએલ સ્ટેટમેન્ટ યુઝ કરવાનું. એટલે ઇન્સર્ટ કરતા હોય તો ઇન્સર્ટ વાળું સ્ટેટમેન્ટ, અપડેટ કરતા હોય તો અપડેટ, ડિલીટ કરતા હોય તો ડિલીટ, ડેટા ફેચ કરતા હોય, રિટ્રાઈવ કરતા હોય તો સિલેક્ટ. અને પછી ડેટા જે તમારો આન્સર આવે એ ડેટા રિઝલ્ટ સેટમાં સ્ટોર થાય.
અને છેલ્લે SQL એક્સેપ્શન હેન્ડલિંગ કે કોઈ પણ પ્રકારની એરર આવે તો એને ઈ હેન્ડલ કરશે કેચ બ્લોક ની અંદર. આટલા સ્ટેપ આપણે ફોલો કરવાના છે. સૌથી પહેલા ડ્રાઈવર મેચ કરાવવાના, ડ્રાઈવર મેચ થઈ ગયા પછી કનેક્શન ક્રિએટ કરવાનું, પછી SQL સ્ટેટમેન્ટ બનાવવાનું, SQL સ્ટેટમેન્ટ બની જાય પછી જવાબ રિઝલ્ટ સ્ટેટમાં સ્ટોર થાય, અને જો કોઈ પણ પ્રકારની એરર આવે તો SQL એક્સેપ્શન બ્લોક એને હેન્ડલ કરશે. જ્યારે પ્રેક્ટિકલ કરશું ત્યારે આપણે આ સ્લાઇડ ફરીવાર જોશું. આ જેટલા સ્ટેપ અહીંયા દેખાય છે એ આપણે પ્રેક્ટિકલમાં પણ આ બધા સ્ટેપ બાય સ્ટેપ ફોલો થશે. ડ્રાઈવર મેચ થાય, કનેક્શન ક્રિએટ થાય, SQL સ્ટેટમેન્ટ આવે, જવાબ રિઝલ્ટ સેટમાં આવે, એરર આવે તો કેચ બ્લોક એને હેન્ડલ કરશે. ટ્રાય કેચ બ્લોક નો યુઝ કરવાનો. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, JDBC ડ્રાઈવર ટાઈપ. JDBC ડ્રાઈવર એટલે શું? તો જાવાના ડ્રાઈવર એટલે JDBC ડ્રાઈવર. JDBC ડ્રાઈવર ઇમ્પ્લિમેન્ટ ધ ડિફાઇન ઇન્ટરફેસ ઇન JDBC API. એટલે મેં કીધું એમ, ઇન્ટરફેસ એટલે સવલેટ અથવા JSP નો ઉપયોગ કરશે ફોર ઇન્ટરેક્ટિંગ વિથ યોર ડેટાબેઝ સર્વર. સવલેટ અને JSP જાવાના કોડની મદદથી JDBC ડ્રાઈવર ડેટાબેઝ સર્વર સુધી લઈ જશે. For example, using JDBC driver enable you to open database connection, to interact with it by sending SQL or database command, then receiving result with Java. પાછું ODBC driver જાવામાં કન્વર્ટ કરશે, એટલે કે JDBC driver માં JDBC driver જાવાની મદદથી પાછો જે યુઝરે ડેટા સેન્ડ કર્યો છે સવલેટ કે JSP ની મદદથી એને પાછો રિસીવ થશે. JDBC ODBC ની જગ્યાએ અલગ ડ્રાઈવર પણ હોઈ શકે. ટોટલ 4 ટાઈપના ડ્રાઈવર છે. સૌથી પહેલું આપણે ડ્રાઈવર ટાઈપ જોઈએ, JDBC ODBC બ્રિજ ડ્રાઈવર, જેની અત્યાર સુધીમાં આપણે ઘણી બધી વાર ચર્ચા કરી. જાવા એપ્લિકેશનની મદદથી જાવા API સવલેટ કે JSP JDBC ડ્રાઈવરની મદદથી ODBC ડ્રાઈવરમાં કન્વર્ટ કરશે. ODBC ડ્રાઈવર રિટર્ન થતી વખતે JDBC માં કન્વર્ટ કરે અને જવાબ પાછો આવશે. ODBC ડ્રાઈવરનો ફાયદો, એડવાન્ટેજ, બિગેસ્ટ એડવાન્ટેજ ઈ છે કે એ ડ્રાઈવર બધાના PC માં ઇન્સ્ટોલ હોય જ, એને ક્યાંય આપણે શોધવા જવાના નથી, સર્ચ કરવાના નથી. Advantage, JDBC ODBC driver almost available to all database. Disadvantage શું છે? તો JDBC જાવાની મદદથી, એપ્લિકેશનની મદદથી JDBC ડ્રાઈવર ODBC ડ્રાઈવરમાં કન્વર્ટ કરે. ઘણા બધા સ્ટેપ ફોલો કરીને JDBC માંથી ODBC, ODBC માંથી JDBC માં કન્વર્ટ જ્યારે થાય ડ્રાઈવરની મદદથી, ત્યારે સ્પીડ એની સ્લો થઈ જશે. વેબસાઇટ ડેવલપમેન્ટ માટે આનો યુઝ કરી શકાય નહીં. કેમ કે સ્લો કનેક્શન થશે, યુઝ કરી શકાય નહીં. સેકન્ડ, JDBC નેટિવ API. પહેલા ડ્રાઈવર તો આપણે વાત કર્યા JDBC ODBC જે કોમન છે, પણ બીજા કોઈ સોફ્ટવેર હોય તો in type 2 driver, JDBC API calls are converted into native C and C++ API calls which are unique to the database. For example, C કે C++ હોય જે પોઇન્ટરની મદદથી ડેટાબેઝમાં ડેટા સ્ટોર કરે. These driver typically provided by the database vendor and used in the same manner as the JDBC ODBC bridge. જે સોફ્ટવેર તમારો હોય, જે સોફ્ટવેરમાં તમારે ડેટા સ્ટોર કરવાના હોય, ડેટાબેઝ સોફ્ટવેર સાઇડ, એના ડ્રાઈવર
ઈ વેન્ડર એટલે કે સોફ્ટવેર સાથે સાથે જ પ્રોવાઈડ કરશે. એટલે એ ડ્રાઈવર તમારે અલગથી ઇન્સ્ટોલ કરવા પડે, જે સોફ્ટવેર તમે અલગ સોફ્ટવેર યુઝ કરવા માંગો છો ડેટાબેઝ માટે. તો the vendor specific driver must be installed on each client machine. દરેક કોમ્પ્યુટરમાં એ સ્ટોર હોવા જોઈએ. એટલે જે સોફ્ટવેર છે પેલામાં તો ઓડીબીસી ડ્રાઈવર બધામાં હોય જ, પણ આમાં અલગ સોફ્ટવેર યુઝ કરો તો એના વેન્ડર સ્પેસિફિક ડ્રાઈવર ક્લાયન્ટના પીસીમાં ઇન્સ્ટોલ કરવા પડે. ટાઈપ 1 ડ્રાઈવર કરતા વધારે સ્પીડમાં કામ કરશે, કેમ કે જેમાં જેડીબીસી ઓડીબીસી ટ્રાન્સલેશન આવશે નહીં, એટલા બધા સ્ટેપ ફોલો કરવાના આવશે નહીં. ડિસએડવાન્ટેજ શું છે કે વેન્ડર સ્પેસિફિક ડ્રાઈવર પોતીને આપણે ઇન્સ્ટોલ કરવા પડે. ફૂલી વેબ એપ્લિકેશનમાં યુઝ કરી શકાય નહીં, કેમ કે ડ્રાઈવર ઇન્સ્ટોલ કરવા પડે. જે તે યુઝર યુઝ કરતો હોય, જે તે યુઝર વેબસાઇટમાં ડેટા સ્ટોર કરવા માંગતો હોય, ડેટા સેન્ડ કરતો હોય, એના કોમ્પ્યુટરમાં એ સ્પેસિફિક ડ્રાઈવર ઇન્સ્ટોલ હોવા જોઈએ. ફર્સ્ટ ડ્રાઈવર ઇઝ JDBC ODBC, which is very common. But type driver 2 is તમારે જે સોફ્ટવેર યુઝ કરો છો એના ડ્રાઈવર ઇન્સ્ટોલ કરવા પડે અલગથી. ટાઈપ 3 જોઈએ. ટાઈપ 3 થ્રી ટાયર આર્કિટેક્ચર કન્સેપ્ટ યુઝ કરશે. Middle tier convert JDBC call directly indirectly into the vendor specific database. Middle part જે છે એ JDBC જાવા ના ડ્રાઈવર ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જે સોફ્ટવેર માં ડેટા સ્ટોર કરવાના છે એ સોફ્ટવેર ના ડ્રાઈવર માં ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી કન્વર્ટ કરશે. થ્રી ટાયર આર્કિટેક્ચર યુઝ થશે. સૌલેટ જેએસપી ની મદદથી ડાયનેમિક પેજ બનશે. મિડલ ટાયર માં વચ્ચે જેડીબીસી ડ્રાઈવર જે ડ્રાઈવર માં તમારે ઇન્સ્ટોલ કરવાના છે એમાં ઓટોમેટિકલી ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી કન્વર્ટ કરશે. બધા પ્લેટફોર્મમાં સપોર્ટ કરશે. સ્કેલેબલ મલ્ટિપલ યુઝર આને સપોર્ટ કરી શકે. પણ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર હશે, કેમ કે મિડલ ટાયર નું કામ વેન્ડર સ્પેસિફિક જે સોફ્ટવેર તમે યુઝ કરો છો ડેટાબેઝ માટે એમાં જેડીબીસી ડ્રાઈવર ને કન્વર્ટ કરવું પડશે. ઇન શોર્ટ તમને કહું તો મિડલ ટાયર ટાઈપ 3 મિડલ ટાયર ટાઈપ 1 કે ટાઈપ 2 ડ્રાઈવર નો યુઝ કરશે. જો એક્સેસ હોય તો જેડીબીસી ઓડીબીસી માં કન્વર્ટ કરશે, અને એક્સેસ ન હોય તો કમ્પલસરી ક્લાયન્ટ ના કોમ્પ્યુટરમાં વેન્ડર સ્પેસિફિક ડ્રાઈવર ઇન્સ્ટોલ કરવા પડશે. એટલે આપણે ટાઈપ ડ્રાઈવર 1 માં શું જોયું કે વેરી કોમન જેડીબીસી ઓડીબીસી. ટાઈપ ડ્રાઈવર 2 માં શું જોયું કે જે સોફ્ટવેર નો યુઝ કરો એના ડ્રાઈવર ઇન્સ્ટોલ કરવા પડે. ટાઈપ 3 ડ્રાઈવર ટાઈપ 1 અને ટાઈપ 2 ડ્રાઈવર નો યુઝ કરશે. ઓડીબીસી હોય તો ડાયરેક્ટલી કનેક્શન કરી નાખે, અને ઓડીબીસી નો હોય તો એને વેન્ડર સ્પેસિફિક ડ્રાઈવર માં કન્વર્ટ કરવું પડે. ચોથું,
ચોથું સેમ ટાઈપ 4 ડ્રાઈવર, ટાઈપ 3 ડ્રાઈવર જેવું જ છે. ટોટલી રિટર્ન ઇન જાવા, કમ્યુનિકેટ ડાયરેક્ટલી વિથ વેન્ડર ડેટાબેઝ, એટલે જે સોફ્ટવેર તમે યુઝ કરો છો ડેટાબેઝ સોફ્ટવેર, એના ડ્રાઈવર ડાઉનલોડ થશે ડાયનેમિકલી, આપણે ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી. Don't need to install special software on client side or server side. ક્લાયન્ટ કે સર્વર બાજુએ ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી. જેવો ડેટા કન્વર્ટ થઈને જેડીબીસી માંથી આવે, ડેટા સ્ટોર કરવાનો હોય, મેચ કરવા માટે જે જરૂરી ડ્રાઈવર છે એ ડાઉનલોડ ડાયનેમિકલી થશે. ટોટલી વેબ ડેવલપમેન્ટમાં સપોર્ટ કરશે. પરફોર્મન્સ ફાસ્ટ હશે. ટોટલ 4 ટાઈપના ડ્રાઈવર આપણે જોયા. ટાઈપ 1 ડ્રાઈવર ફરીવાર થોડુંક શોર્ટમાં રિપીટ કરીએ. જેડીબીસી એપીઆઈ ની મદદથી જેડીબીસી ડ્રાઈવર, ઓડીબીસી ડ્રાઈવર જે વેરી કોમન ડ્રાઈવર છે એમાં કન્વર્ટ કરશે અને પછી ડેટાબેઝમાં ડેટા સ્ટોર થાય. When we fetch data, then reverse process occurs. ODBC convert into JDBC and finally Java page display our fetching data. In second type, if we use different types of database software, then that software's driver must be installed in the client's computer. Otherwise, JDBC driver cannot send to the database. Vendor specific software database driver must be installed into client computer. Then third one is after all using type 1 and type 2 driver. If we use MS Access, then JDBC ODBC connectivity occurs. And if we not use ODBC, means MS Access, then convert into another software driver. Middle part doing this middle part directly or indirectly convert into vendor specific database. If we use MS Access, then convert into ODBC. If we not use MS Access, then convert into specific database driver. Then type driver 4, purely written in Java, used for web application. Vendor specific database driver must be downloaded dynamically. We cannot need to install driver in client side or server side. Most useful type 4 driver in website development. હવે આપણે પ્રેક્ટિકલ બાજુ જઈએ એ પહેલા જાવામાંથી એક્સેસમાં ડેટા સ્ટોર કરવા માટે
કયા કયા ફંક્શન નો યુઝ થાય, કઈ કઈ મેથડ નો યુઝ થાય, શું કરવાનું, કયા સ્ટેપ ફોલો કરવાના, એ હવે વિગતવાર જોવાનું છે. એના માટે સૌથી પહેલું સ્ટેપ પેકેજ ઇમ્પોર્ટ કરવાના. જેમ આપણે સી લેંગ્વેજ C++ માં ઉપર હેડર ફાઇલ લખીએ એમ આમાં પેકેજ ઇમ્પોર્ટ કરવાના. હેડર ફાઇલમાં જેમ બધા ક્લાસ હોય એમ આમાં જાવાની અંદર પેકેજમાં બધા ક્લાસ ડિફાઇન થયેલા હોય, ક્લાસની અંદર બધી મેથડ ડિફાઇન થયેલી હોય. એટલે પહેલું સ્ટેપ આપણું શું છે કે પેકેજ ઇમ્પોર્ટ કરવાના. સેકન્ડ સ્ટેપ શું છે, ડ્રાઈવર મેચ કરવાના. ઓડીબીસી હોય તો જેડીબીસી ઓડીબીસી. થર્ડ શું છે, કનેક્શન ક્રિએટ થઈ જાય પછી ડેટાબેઝ ની યુઆરએલ બનાવવાની. એટલે કે ઇન્સર્ટ હોય તો ઇન્સર્ટ ઇનટુ ટેબલ નું નામ, વેલ્યુઝ, અપડેટ હોય તો અપડેટ, ડિલીટ હોય તો ડિલીટ, સિલેક્ટ હોય તો ફેચ કરવાનું. કનેક્શન ક્રિએટ થઈ જાય પછી એસક્યુએલ સ્ટેટમેન્ટની ક્વેરી એક્ઝિક્યુટ કરવાની. એક્ઝિક્યુટ થઈ જાય પછી રિઝલ્ટ સેટમાં રિઝલ્ટ પાછું આવે અને છેલ્લે કનેક્શન ક્લોઝ કરવાનું. જે ઓપન કર્યું હતું આપણે કનેક્શન કર્યું હતું એ. પેકેજ ઇમ્પોર્ટ કરવાનું જેથી આપણે બધા ફંક્શન, મેથડ, ક્લાસ યુઝ કરી શકીએ. ડ્રાઈવર મેચ કરવાના જેથી જેડીબીસી માંથી સ્પેસિફિક ડેટાબેઝ ના ડ્રાઈવરમાં કન્વર્ટ થાય. કનેક્શન ક્રિએટ કરવાનું. કનેક્શન ક્રિએટ થઈ જાય પછી એસક્યુએલ ક્વેરી બનાવવાની. એસક્યુએલ ક્વેરી એક્ઝિક્યુટ કરો, રિટર્ન જે જવાબ આવે એ રિઝલ્ટ સેટમાં સ્ટોર થાય અને લાસ્ટમાં કનેક્શન જે ઓપન કર્યું હતું એને ક્લોઝ કરવાનું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે આ પ્રેક્ટિકલની જરૂરિયાત માટે. આ અને આના પછીનો લેક્ચર જેમાં આપણે સ્ટેપ જોશું, કેવી રીતે પ્રોગ્રામ લખશું, કેવી રીતે ડેટાબેઝમાં ડેટા સ્ટોર થાય એ જોઈ શકીએ. હવે જાવામાંથી ડેટાબેઝમાં ડેટા સ્ટોર કરવા માટે આટલી વસ્તુ જરૂરી છે. જાવા પેકેજ ઇમ્પોર્ટ કરવાનું જેથી ફંક્શન ક્લાસ યુઝ કરી શકાય. ડ્રાઈવર મેચ કરાવવાના. ડ્રાઈવર મેચ થઈ જાય પછી કનેક્શન ક્રિએટ કરવાનું. જે ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી કરવાની એનું નામ સિલેક્ટ કરીએ. પછી એસક્યુએલ ક્વેરી બનાવવાની. એસક્યુએલ ક્વેરી બનાવો એટલે એને એક્ઝિક્યુટ કરવાની. જે જવાબ આવે પાછો રિઝલ્ટ સેટમાં સ્ટોર થાય અને ફાઇનલી કનેક્શન ક્લોઝ થાય. અને વિગતવાર એના ફંક્શન, ક્લાસીસ કયા યુઝ કરવાના એ બધી જ વસ્તુ આપણે વિગતવાર નેક્સ્ટ લેક્ચરમાં જોશું. હોપ તમને આજે આ ડેટાબેઝના કનેક્શન, કેટલા ડ્રાઈવર હોય, કેવી રીતે મેચ કરવાના, એના સ્ટેપ્સ ને એ બધું ખ્યાલ આવ્યું હશે. Thank you all. Thank you students. Bye. We will meet in next lecture. Thank you.